કાંઈ વાંધો નહીં. તો મારો આદેશ છે, તમારે અહીંયા સંતાન ન હોય તો દવા પહેલા ડોક્ટરની દવા બોર્ડમાં લીટી આલે છે, પહેલા ડોક્ટરની દવા અને માની કૃપા. અંધશ્રદ્ધા નહીં. ઘરમાં ગાયોના દૂધનો ઉપયોગ કરવો આ એક આદેશ છે બાપુનો. જ્યાં ત્યાં પૈસો નો આપો, લાખો રૂપિયા આપો, તમે કોઈ પણ દીકરીમાં હે કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય તળાવ ઊંડા કરો, કૂતરાને આપો, ગાયોને ચરો આપો, નાખવો એમ ન બોલો, આપો. ધ્યાન રાખો બા. બીજી વાત કે મારી પાસે કોઈ કારણ નથી, હું કોઈ કારણને માનતો નથી, કારણ કે મારે મોગલ બેઠી છે. અહીંયા આશીર્વાદ દેવાની સીધ છે, કોઈ દેવાની સીધ નથી, દેવાય જાય એમ. 18 વરણમાં ને હડકો છે, ધોખો કરવો આ ધામે આવવાનું નહીં. આ ધોખાનું ધામ નથી, 18 વરણની માં છે. લાઈ દ્વારા એક સોમનાથ મેળાવડનો બાપુ મેઘવાળનો દીકરો, મેઘવાળનો દીકરો, મેં એનું સન્માન કર્યું હતું. જે હાલીન મોગલ ધામે બાપુ 10 દીએ પૂજ્યો. મેં એને કીધું બેટા તું હાલીન, કે બાપુ મારે એવી ઈચ્છા હતી કે મારે મોગલે હાલીને જવું છે, કે બાપુ 10 દી થયા, મને મોગલે ઠાક ન લાગવા દીધો, મારા પગમાં એક પણ સારું ન મોગલે પડવા દીધું. વિચાર તો કરો, આ એક મેઘવાળનો દીકરો, કેટલો એના મા ઉપર ભરોસો વિશ્વાસ. હા, ઘણી બાજુ હું મોગલમાંના મંગળવારો, તમારી ઓકાત છે 1 મિનિટ તમે રહી શકો? વસ્તુ એક જ, મોગલનો 1 મિનિટ તમે વાર ન રહી શકો. વાર લેશો ને તો કસોટી કરશે. કોઈ સામે આવીને ભાઈ તમારા ઉપર ખીજાય છે, જો તમે ખીજાણો ને કઈ શબ્દો બોલી ગયા મંગળવાર, કારણ કે આ તો ટકોર કરે છે કે આ મંગળવારને લાયક છે કે નહીં. આ મારો મામો સેવા કરે છે, ડગારા વાળો, મને ઘડિયોળી બાપુ મન થાય. એ કે બાપુની તું સેવા કરસ બે માણસ, તો મોગલ ને કેમ તારે અહીંયા દીકરા દે કહે છે નહીં? એ કે મોગલ ને બાપુ બધું જાણે છે, બોલવાનું ન હોય, વગર બોલે આપે નહીં. મોગલ 3 દીકરા દીધા મોગલે. કેટલા? કે હાલે આ 3. વિશ્વાસ. પણ અંધશ્રદ્ધાના તો સમાજમાંથી. અને હું તો મારા કચ્છના મારુને કહું છું, બાપ ધન્ય છે તમારી ખુમારીને. કેમ હોનારત ગઢખોલિયા ખાઈ ગયા, પણ કચ્છના જે મારું છે એના જેને કહેવાય સતની સરવાણી નથી ટૂંકી, અને એનો જેને કહેવાય વંશ છે કે જે એનામાં ખાનદાનીઓ છે બાપ 18 વર્ષની, કે આજે 5 જાણા જાવ એના ઘરે આજની તારીખમાં રોટલા ઘડીને ખવડાવે છે. હાલો દેખાડો. બાકી તો કોઈ 5 જાણા જાય મોઢા ખોયલા ખોડે બગાડીને બેઠી હોય. મહાણિયા ક્યાંયથી આવ્યા? આના ઘરનું પાણી નો પીશો. પાણી તમારા ઘરે જો 5 મહેમાનો ન આવતા હોય, હગાવાલા ન આવે, સમજી લેજો તમારા ઘરનો વિનાશ નો પાયો છે. આ વરવાળી કે છો, હું નથી કેતો. કોઈ કોઈના ઘરે બાપુ જાતું નથી, અને જાય તો મારા દીકરા ધોખા કરે. તમે આમ કર્યું, તમે અમે જે કર્યું, પણ તું અત્યારે તો હાલ. ધોખાનું ધામ નથી. પણ કોઈ તમારા બેન દીકરીથી વિરોધ હોય, 10 પેઢીએ 15 પેઢીએ 1 પેઢીએ દીકરી બેન ભાણે થોઈ સારું ભલું કરો, તો બેન દીકરી જો કદાચ બોલતી નથી, બેન દીકરીને તેડી આવી એટલે તમારું કામ છે ને એમાં મોગલ વિઘન નહીં આવવા દે. પણ બેન દીકરી આમાં કોઈ રી ન રાખશે ને કા વડવાળી તમને માફ નહીં કરે. મારી બેન ન આવે, કા મારા દીકરા લગ્ન છે ને મારી બેને મારા હક્કર નથી થવા દીધું. અરે ભમરાળા, તું ન્યાણીને કેસ જીવડા પડે. અહીંયા કેસ આવે છે, તારી બેન ને ફૂઈને બોલાવતો, અમારી બેન ને ફૂઈ બોલતા નથી. અરે ભમરાળા, બોલતા નથી, પણ અત્યારે એને ન બોલતા જ પગે લાગીને લ્યાય. ન્યાણીનું આતડી નો બાર છે ને મોગલ કાંઈ નહીં રહેવા દે. અરે ડખા તમારા બેન દીકરીને, તમે બેન દીકરીને બોલાવતા નથી, ફટશે તમને. ગમે એવી હોય દીકરી, એને જઈને 5 રૂપિયા આપો, માથે હાથ મૂકો ને, તમને આઈના આશીર્વાદ આતડીને આપી દેશે. હું કાયમ માટે કહું, બાપુ ગીત ખોરાસા એક મેઘવાળનો દીકરો હાલીને જાતો તો, બહુ મોટી વાત છે, હું ખાલી એનું રૂપક જ આપું છું. હાલીને જાતો તો અને 2-3 ગામ પોતે મેઘવાળનો દીકરો જઈને આવતો હતો.
એમાં ગીર ખોરાસામાંથી નીકળ્યો અને પાછળમાં પાણી પીવા ગયો એટલે બેનને કીધું, બેન મને પાણી પાછો. કે હા ભાઈ પાણી પાવ. પેલા કુવા હતા બાપુ, આવી રીતે આમ પાણી પાતા ખોબેથી પીતા. પાણી પાયું એટલે કીધું ભાઈ ક્યાં ગામનો? કે બેન ફલાણા ગામનો. બરોબર. કેમ બેન પૂછ્યું મને? કે ભાઈ પૂછવાનું કારણ એમ છે કે કદાચ તમે રૂપાળીયાના ધર્મના ભાઈ બનીને આવ્યા છો, મામેરું લઈને આવ્યા છો. કેમ બેન મને સમજાણું નહીં. કે તમારા ગામના ઠાકોર સાહેબના દીકરી અમારા ગામમાં છે. કે હા એ તો મને ખબર છે, એના કુંવરના લગ્ન છે. કદાચ એમ થયું કે તમે મામેરિયા થઈને આવ્યા લાગો છો. એ મેઘવાળના દીકરાને પગ છે માથાથી લાગી ગઈ અને એને એ વખતના બાપુ 4 કે 5 રૂપિયાનો ધંધો કર્યો હતો. અને એ દીકરો જેને ભાતે ભાતે ઠીકરા હતા મેઘવાળને, પણ એની ખાનદાની રૂવાડે હતી. અને જાયમ દરબારની ડેલીઓ ઉભો રહી ગયો મેઘવાળ કે બાપુ તમને પૂછ્યા વિનાનો હું 2 ગામ જઈને આવ્યો છું. મારવો કે બચાવો તમારી હાથની વાત છે. કે એવો તે મારો શું ગુનો કર્યો તો હું તને આવું સજા આપું? કે બાપુ અમારા ગામના દીકરી તમારા ગામમાં ક્યાં ભાઈ મારા કુંવરના લગ્ન છે. તો કે એ ગામમાંથી કોઈ આવ્યું નથી. તો એ ગામનો હું છું, મેઘવાળનો દીકરો. અને જો અમારા ગામની દીકરીનો અહીંયા જો દીકરાના લગ્ન હોય ને મામેરું કોઈ લઈને ન આવ્યું હોય તો બાપુ હું મામેરું લઈને આવ્યો છું. અને એ દરબારે એને તેથી 5 ગામ કાઢી દઈ દીધા. બેટા તે તો મારી આબરૂ રાખી, હું તને 5 ગામ આપું છું. આની વાત રે હે, આવાની વાત રે, માઈ નાંગલાની નોરીએ. શું કામ? એ દીકરીને જાય તમે ખાલી ઉભા રહેશો તો એ દીકરી તમારો ખાલી પડો દે છે ને તો ઘરમાંથી 100 રૂપિયા મૂકી દે છે કે મારો બાપ લાવ્યો, મારો ભાઈ લાવ્યો, મારો કાકો લાવ્યો. તમારી આબરૂ દીકરી નહીં જવા દે. મિત્રો દીકરીનું ધ્યાન રાખો, બહેનોનું ભાણેજનું ધ્યાન રાખો. આ આઈ કે છે હું નહીં બોલતા નથી, ભૂટા તારા હારવાદીઓ. આ મહાભારત એમાં જ રચાણું છે. એક શકુની કરી ગયો અને હુડ કાઢી નાખ્યું. આપ જોવો છો ભગવાન કૃષ્ણ ધારક બાપુ તો મહાભારત નો થાય. કારણ કે એને ગંધાજીએ કીધું હતું કે વાસુદેવ તમે ધારક તો યુદ્ધ નો થાય. તો કીધું કે શક્ય જ હતું, એને ખબર જ હતી થવાનું જ છે. કારણ કે ઈશ્વરની ગતિ બાપુ ઈશ્વર જાણતા જ હોય. આ વસ્તુ છે. 125 વર્ષની ઉંમરે બાપુ જેને વિદાય લઈ લીધી અને જ્યારે દેવલોક પોતે સીધાવ્યા. બહુ મોટી કથા એ તો બાપુનો દ્વારા આપણે સાંભળીશું. પણ મને બહુ મજા આવે છે કે દુર્યોધન જવાનું માથું આવી ગયું હતું. બાપુ સંજય ચારણ છે. બાપુ સંજયને દ્રષ્ટિ દીધી કે આપ જાણો છો અને કુરુક્ષેત્રમાં યુદ્ધ થતું હતું, હું તો મારી રીતે બોલું છું. અને દુર્યોધનનું માથું આવ્યું ત્યારે અંતે આમ કીધું કે આ કયું ફળ છે મારું વિદુર? સંજય કયું ફળ છે? તેથી સંજય જવાબ આપ્યો. શું કહે છે? સંજય આ ફળ કોનું હશે જાણ્યું નથી રે જોવાતું. આ કયું ફળ છે? એ કે આ તમારો દીકરો છે દુર્યોધન છે, અહંકારી. આ બહુ મોટી વાત છે, અત્યારે નથી બોલવી, વળી પાછું ક્યાંય વયો જાય છે. તો આ મહાભારત છે. બા લાખાએ ગ્રહમાં લાવી લગાડી રાત દિવસ નું રૂંધાતું વિદુર જેમાએ કરી વિનતી. આ મહાભારત જેને 1 વીઘો તમે ધરણી નો આપી પછી એનું પાણી પવાતું. આ ઝેરના બીવ આવ્યા છે તમે અને એ બી મોટા થયા ને એ માથું તમારા ખોળામાં આવ્યું છે. એ તમારો મોટો દીકરો અહંકારી દુર્યોધન. એમ આ ધ્યાન રાખજો. મહાભારત મારા અને તમારા ઘરમાં છે. એક દીકરી બાપુ કારણ કે જેના સંસ્કાર જ લોહીમાં હોય. એક ભૂદેવ રામાયણ વાંચતા હતા. એ વખતમાં જે કઈ રૂપિયો આઠાના બારાના જે આવે એ દીકરી રામાયણમાં મૂકી દે. સમજો દીકરીઓ કે રામાયણમાં રાખી દે. અને બાપે પૂછ્યું બેટા આપણા ઘરમાં ઘણી સગવડ છે, તું એમાં રૂપિયા રાખીને રામાયણમાં શું કામ રાખશ? આ બહુ જૂનું સમજા જવું છે, બધા જાણે છે. તેથી બાપુ 18 વર્ષની દીકરી આ દેશની ભવાનીએ જવાબ આપ્યો બાપને
કે બાપુજી ચોરી કરનાર છે ને પછી રામાયણ ન ખોલે, અને રામાયણ ખોલે તો દુનિયામાં ચોરી ન કરે. આ દીકરીની બુદ્ધિ તો જુઓ. અત્યાર માટે હું રામાયણમાં રૂપિયા મૂકું છું, મારા રૂપિયા બાપુ સલામતી રહે. સમજ્યા ને તમે? અત્યારે બાઈઓને સિરિયલનું કઈ કહી દે છે ગાયે ઘા 2:30 વાગે બાપુ ઊભું થાય છે. ઓલો સીન વયો ગયો છો, રાતે ઊભું થાય. રાતે જો ઘરવાળો ખગા કોક આવે ને તો ઘરે જ નહીં દે, તો સિરિયલ જોશે. હો આ બાયું આ ન કરાય બેટા. સિરિયલ જોવો, ધાર્મિક જોવો, સારી જોવો, જોયા જેવી જોવે તો મજા આવે. મને બહુ મજા આવ્યો બાપ, આનંદ આવ્યો. અમારી આઈ જગદંબા આઈ વરોડીમાં ગયા વખતે બોલ્યો તો, અને આદુ ફેર મારે એક લીટી બોલવી છે. બાપુ જગદંબા અમારા ચારણોની વાત કરું. હગા બાપે વરોડી ન તો ઓળખ્યા, દુકાળ પડ્યો ને બાપે ન ઓળખ્યા. સકડાજીનો માનો જન્મ ખોડાસર થયો, થોડો ઓતરમાં થઈ ગયો, અને માએ મુકામ પછી ધુનસિયા રાખ્યું હાલારમાં. એમ અમે ચારણો આઈને નથી ઓળખી શક્યા. તમે જુઓ, ઓળખ્યા જ નથી, અને ઓળખી ગયા છે ચારણો બોલ્યા નથી. દુકાળ પડ્યો આપ જાણો છો, મોટી વાત છે. ભીખુદાન આ વાત બહુ સારી કરે છે, પણ આપણે કટકો કરવો છે, કારણ સમયની મર્યાદા છે.